પાણી, મીઠું, મરચું, ટમેટા, ડુંગળી, મરચાંનું કટિંગ થઈ જશે. આપણે બટેટા જોઈએ બફાઈ જા કે નહીં. ડુંગળી, મરચું, ટમેટું, લાલ મરચું, મીઠું, ધાણા જીરું મિક્સ કરી નાખશું. તો હવે આપણે સોસ સોંપડી દઈશું. આની જગ્યાએ તમે લીલી ચટણી પણ લઈ શકો છો. સોસ સોપડાઈ જશે તો આપણે એક ભાગમાં સૂંદો નાખી દઈશું. તો આપણે આવી રીતના સૂંદો લગાવી નાખશું. તો હવે આપણે રોટલીને વાળી દઈશું. રોટલીને આ રીતે કોર વાળી નાખવાની. હવે આપણે રોટલીના ટાકોસ તળી નાખશું. તેલ, રોટલીનો ટાકોસ તળાઈ જશે તો આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો જો કેવા સરસ મજાના ટાકોસ બની ગયા છે.